न जाली तासे असन छोकरा मेरे माई रहो त पो असी कोर कई हाणे से न जाली ला पुलिस वाला त भरण तासी फांसी खणी ने त साहब को असन जी कोई फरियाद न तो चाले तासी कोर कई। अबड़ासा तालुकाना मुख्य मथक नलिया मध्य देशी दारू दूषण વધતા મહિલાઓ નલિયા પોલીસ સ્ટેશન દ્વારે મૌખિક રજૂઆત કરવા પહોંચી। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હાલ દેશી દારૂનો વેચાણનો વેપલો વધી જતા આ દૂષણમાં નવયુવાનો હોમાય છે અને એમનો ઘર પરિવાર બરબાદ થાય છે। તેની મૌખિક રજૂઆત કરવા નલિયા કોલીવાસની બહેનો દેશી દારૂ બંધ કરવા માટે નલિયા પોલીસના દ્વારે પહોંચી હતી। એક તો ગરીબ પરિવાર મજૂરી કરીને માંડ પોતાને ગુજરાન ચલાવતા હોય છે, ત્યાં ઘરના માણસો દેશી દારૂના લતે ચડેલા હોવાથી મહિલાઓને પોતાની પરિવાર ચલાવવામાં મુશ્કેલી ઊભી થાય છે અને દારૂ પીતા લોકો ઘરેથી મારી કૂટીને રૂપિયા લઈને દારૂના રવાડે ચડે છે। પ્રાપ્ત મહિલાઓની મળતી માહિતી મુજબ અમારા બાળકો ઉપર દારૂના દૂષણથી માનસિક ખોટી અસર પડે છે। નાના બાળકો પણ આ દેશી દારૂની લતે ચડી જાય છે અને સમય જતાં તેઓનો લીવર તેમજ કિડની ઉપર માઠી અસર પહોંચે છે અને નાની વયે ઘણી મહિલાઓ આ દેશી દારૂના દૂષણથી વિધવા બની ગયેલ છે। આમ નલિયામાં જોવા જઈએ તો નલિયા પોલીસ અધિકારીએ જ્યારે હાજર થયા ત્યારે દારૂ દૂષણ દૂર કરવા માટે ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી। તો શું હવે આ કાર્યવાહીમાં ઢીલાસ શું કામ થાય છે? હાલ નલિયામાં જોવા જઈએ તો દેશી દારૂનું દૂષણ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે, જેમાં લક્ઝરી સ્ટેન્ડ, તેની સામે આવેલ મોતરડી, તળાવની પાળ, BSNL રોડથી જંગલેશ્વર મહાદેવ રોડ, કાલા હનુમાન મંદિર પાસે, દુધિયા હનુમાન મંદિર પાસે, બામડાઈ તલવડી પાસે દેશી દારૂનો પોઈન્ટ આવેલ હોય તેવી રીતે વેચાણ થાય છે। જો નલિયામાં દારૂ પીવાવાળાને પોલીસ પકડતી હોય તો સપ્લાયરને કેમ નથી પકડતા? શું નલિયામાં પણ જ્યારે લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે ત્યારે પોલીસ પગલાં લેશે શું? તેવું આજે લોખે મુખે ચર્ચાઈ રહ્યું છે।